कुख्यात हिस्ट्री शीटर अनेक गुनाओं साथे जोड़ाયેલો व्यक्ति के जे हथियारों हेराफेरी करे छे। आरोपी छे ते उग्र थई जाय छे। उग्रताना कारणे पोलीस अधिकारीओ तेमने समजावવાનો प्रयास करे छे અને એ જ સમયે તેમની પાસે છુપાવેલી છરી એ જેસીપી શરદ સિંગલને મારવાનો પ્રયાસ કરે છે કે જો તમે કાયદો તોડશો તો હવે માત્ર કોર્ટમાં ન્યાય નહીં પણ રસ્તા ઉપર બંદૂકની ગોળીથી પણ આ ગુજરાત પોલીસ છે તે ન્યાય કરવા માટે સક્ષમ છે। અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આરોપીએ જેસીપી પર છરીથી હુમલો કર્યો। આરોપી અને જેસીબી બંનેને હાલ તો હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવે છે। ત્યાં બંનેની સારવાર જે છે તે કરાવવામાં આવી રહી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો। ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। महत्वपूर्ण समाचारों पर नजर करिए तो सौथी मोटा समाचार अमदावादथी सामे आवी रह्या छे। अमदावादमां क्राइम ब्रांचनी टीम पर जीवलेण हुमलो करवामां आव्यो छे। अमदावादना चंडोळा तळाव विस्तारमां आरोपीए जेसीबी पर छरीथी हुमलो कर्यो। जेसीबी शरद सिंगलने हाथमां ईजा थई छे ज्यारे पोलीसना वळता प्रहारमां आरोपीना पगमां पण गोळी वागी छे। आरोपी અને જેસીબી બંનેને હાલ તો હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવે છે। ત્યાં બંનેની સારવાર જે છે તે કરાવવામાં આવી રહી છે। આરોપી અને જેસીબી એ બંને જે છે તેમને હાલ તો હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। ગેરકાયદેસર હથિયારોની બાતમી બાદ કાર્યવાહી જે છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી। મોટી સંખ્યામાં પોલીસનો કાફલો રેડ કરવા માટે ચંડોળા તળાવ વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં હિસ્ટ્રી સીટર કલીમ શેખ કે જેમની પૂછપરછ દરમિયાન એ આરોપી ઉગ્ર બન્યો હતો અને તેમણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો કર્યો હતો। એમની પાસે રહેલી જે છરી છે એ છરીથી જ્યારે એ વાત ઉગ્રતાથી કરવા લાગ્યો તે બાદ પોલીસે એમને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો। જો કે આરોપી ન સમજતા પોલીસ અને આરોપી વચ્ચે બબાલ થઈ અને ત્યારબાદ આરોપીના હાથમાં રહેલી જે છરી હતી એ છરીથી તેમણે જેસીબી પર હુમલો કર્યો છે। વધુ માહિતી માટે કૃણાલ ન્યૂઝરૂમથી જોડાયા છે। કૃણાલ, અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે। ચંડોળાનો એ વિસ્તાર અતિ સંવેદનશીલ વિસ્તાર છે અને વિસ્તારમાં પોલીસ રેડ કરવા માટે ગઈ તે દરમિયાન આખી આ ઘટના બની છે। શું વધુ વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ, એ ચંડોળા સહિતનો આસપાસનો વિસ્તાર છે। ત્યાં આમ તો સંવેદનશીલતાના કારણે પોલીસ હંમેશા પેટ્રોલિંગ છે તે કરતી હોય છે અને ત્યાંથી જે થતી ગતિવિધિઓ ઉપર એ પોલીસની સતત નજર હોય છે। પોલીસને એક બાતમી મળે છે કે આ વિસ્તારની અંદર कुख्यात हिस्ट्री शीटर अनेक गुनाओं साथे जोड़ाયેલો व्यक्ति के जे हथियारों हेराफेरी करे छे। आ वात एक क्राइम ब्रांच सुधी पहुंचे छे। क्राइम ब्रांचना अधिकारीओ ए बातमीना आधारे त्यां रेड करवा माटे पहुंचे छे अने त्यां हाथे चढ़ी आवे छे कलीम शेख। कलीम शेख ए एवो आरोपी छे के जे अत्यार सुधी 40 जेटला अलग अलग गुनाओनी साथे तेओ संकळाયેલો હતો। તેમની સાથે અલગ અલગ ગુનાઓના કેસની અંદર તેમની ધરપકડ પણ થઈ ચૂકી હતી અને ખંડણી, લૂંટ સહિત હાફ મર્ડર સહિતની અનેક કલમોની અંદર તે જેલમાં પણ જઈ ચૂક્યો છે। ફરી એક વખત કલીમ શેખ કે જે ચંડોળા વિસ્તારની અંદર હતો, પોલીસ તેમની ધરપકડ કરવા માટે ત્યાં પહોંચે છે। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તેમની જ્યારે ધરપકડ કરી અને પરત લાવે છે ત્યારે સિનિયર અધિકારીઓ એટલે કે જેસીપી શરદ સિંગલ સહિતના અધિકારીઓ તેમની પૂછપરછ કરે છે। પૂછપરછ દરમિયાન જે વાતચીત ચાલતી હતી તેવામાં તે આરોપી છે તે ઉગ્ર થઈ જાય છે। ઉગ્રતાના કારણે પોલીસ અધિકારીઓ તેમને સમજાવવાનો પ્રયાસ કરે છે અને એ જ સમયે તેમની પાસે છુપાવેલી છરી એ જેસીપી શરદ સિંગલને મારવાનો પ્રયાસ કરે છે। તેમની ઉપર એ મારવાનો પ્રયાસ કરે છે। તેમાં તમામ અધિકારીઓ ત્યાં ઉપસ્થિત હતા। તેની હાજરીની અંદર આ ઘટના બને છે એટલે કે શરદ સિંગલના હાથના ભાગની અંદર એ છરીનો ઘા છે તે વાગે છે। આ ઘટનાથી તાત્કાલિક શરદ સિંગલ કે જે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરે છે। જેવું ફાયરિંગ કરે છે એટલે આરોપીના પગની અંદર ગોળી વાગે છે। ગોળી વાગતા જ એ તાત્કાલિક અમદાવાદ પોલીસ વિભાગના કંટ્રોલ રૂમથી લઈ અને તમામ પોલીસ અધિકારીઓની અંદર દોડધામ મચી જાય છે કેમ કે જેસીપી કક્ષાના અધિકારીને આરોપી એ છરીનો ઘા મારે છે અને આ ઘટનાથી એ દોડધામ મચે છે। બંને એટલે કે આરોપી અને જેસીપી શરદ સિંગલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવે છે અને જ્યારે આરોપીને પકડવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી 4 જેટલા
હથિયારો પણ મળી આવ્યા હતા અને સાથે સાથે ચંડોળા વિસ્તારની અંદર હથિયારોની હેરાફેરી જે ચાલી રહી હતી તેની ઉપર પોલીસની સતત નજર હતી અને આ નજરના કારણે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં દરોડો પાડ્યો હતો અને એના જ કારણે આ જે આરોપી છે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. પણ પોલીસની પૂછપરછ દરમિયાન ઉગ્રતાના કારણે આ જે છરીથી હુમલો કરવામાં આવ્યો છે આ છરીથી હુમલો કોઈ વ્યક્તિ ઉપર નહીં પણ અમદાવાદના જેસીપી એવા શરદ સિંગલ ઉપર કરતા પોલીસ બેડાની અંદર પણ ભારે હડકંપ મચી ગઈ હતી. અત્યારે બંનેને સારવાર માટે હોસ્પિટલે ખસેડી દેવામાં આવ્યા છે. ત્યારબાદ એ આરોપીઓના જે તાર છે ક્યાં સુધી જોડાયેલા છે તેમની પણ પોલીસ એ તપાસ કરશે અને સાથે સાથે જ્યારે આવા ખૂંખાર અથવા તો હિસ્ટ્રી શીટર આરોપીઓ છે તેમને પોલીસ ઝડપે છે ત્યારે તેમની આસપાસ રહેલી વસ્તુઓ અથવા તો તેમની સાથે કોઈ એવા હથિયારો નથી તેનું ખાસ હવે પોલીસે ચેકિંગ કરવું પડશે કેમ કે આ એક બે નહીં પણ અનેક વખતે પોલીસ ઉપર હુમલા કરવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. એ જસદણની વાત હોય, રાજકોટની હોય કે પછી અમદાવાદની વાત હોય, તમામ જગ્યાએ જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવા માટે પોલીસ લઈ જાય છે ત્યારે કોઈને કોઈ જગ્યાએ છુપાયેલા હથિયારોનો એ પોલીસ ઉપર છે તે ઉપયોગ કરે છે અને તેના જ કારણે અનેક પોલીસ અધિકારીઓને તેમની સામે ફાયરિંગ છે તે કરવું પડે છે. અને એટલા જ માટે ફરી એક વખત એ પોલીસે પોતાની સમય સૂચકતાના કારણે જે ફાયરિંગ કર્યું છે તેના કારણે કદાચ આ જે હુમલો કર્યો હતો તેમાં કોઈ વધારે જાનહાનિ કોઈને નથી થઈ પણ શરદ સિંગલ એક એવા બાહોશ અધિકારી કે જેઓ હંમેશા આવા હિસ્ટ્રી શીટર અને ક્રાઇમ કેસોને તેઓ હેન્ડલ કરતા હોય છે એટલા જ કારણે તેઓએ તાત્કાલિક પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું અને જે પણ આવા આવારા લુખા અને આરોપી તત્વો છે તેને સ્પષ્ટ સંદેશ ગુજરાત પોલીસ વારંવાર આપી રહી છે કે જો તમે કાયદો તોડશો તો હવે માત્ર કોર્ટમાં ન્યાય નહીં પણ રસ્તા ઉપર બંદૂકની ગોળીથી પણ આ ગુજરાત પોલીસ છે તે ન્યાય કરવા માટે સક્ષમ છે. યુપી અને બિહાર જેવી પરિસ્થિતિ જો ગુજરાતમાં પેદા કરવાની જો આરોપીઓએ તૈયારીઓ કરી તો તેની સામે માત્ર કોર્ટ નહીં પણ બંદૂકની ગોળીઓથી પણ ક્યારેક ન્યાય એ ગુજરાત પોલીસ આપશે. એટલા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વારંવાર જાહેર મંચ ઉપરથી કહે છે કે જે પણ આવા આરોપીઓ છે તેમને માત્ર સજા નહીં પણ તેમના પગ ધ્રુજે તે ટાઈપની સજાઓ મળવી જોઈએ અને તેવી સજાઓ વારંવાર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ આપી ચૂકી છે. પણ ફરી એક વખતે ચેતવણીના ભાગરૂપે પગમાં ગોળી મારી અને શરદ સિંગલે પોતાની બહાદુરી છે તે બતાવી છે એટલું જ નહીં પણ પોતાની સમય સૂચકતાના કારણે કોઈ બીજા ઉપર આ છરીનો હુમલો ન થાય અથવા તો આવા આરોપીઓ એ બેફામ ના બને તે પણ તેમને ધ્યાન રાખી અને એક રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. ભાવિક બિલકુલ બિલકુલ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.